હેલો ફ્રેન્ડ્સ, દાળ ઢોકળી બનાવવા માટે સૌથી પહેલાં આપણે તુવેર દાળને સારી રીતે ધોઈ પ્રેશર કુકરમાં નાખી દઈશું। તેમાં પાણી, નિમક અને હળદર પાવડર ઉમેરીશું અને શિંગદાણા નાખી તેને ઢાંકણ બંધ કરી 4 થી 5 વિસલ કરી લેશું। હવે એક બીજા વાસણમાં ઘઉંનો ઝીણો લોટ અને ચણાનો લોટ લેશું। તેમાં બધા મસાલા ઉમેરીશું, તેલનું મોણ ઉમેરી અને પાણી નાખી તેની સરસ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેશું। હવે એક પેનમાં તેલ ગરમ મૂકીશું। તેલ ગરમ થાય એટલે બધા મસાલા ઉમેરીશું અને જે આપણે દાળ બાફેલી છે તે ઉમેરીશું અને તેને થોડી વાર માટે થવા દેશું। હવે જે આપણે લોટ બાંધેલો હતો તેમાંથી મોટી રોટલી વણીશું ને આ રીતે તેની ઢોકળી બનાવી અને તૈયાર કરી લેશું અને જે દાળ ઉકળે છે તેમાં ઢોકળીને ઉમેરી દેશું અને તેને થોડી વાર માટે થવા દેશું। તો થોડી વાર પછી આપણી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે। આપણે તેને લીલા ધાણા ભાજી અને દાડમના દાણાથી ગાર્નિશ કરીશું। તો તૈયાર થઈ ગઈ છે દાળ ઢોકળી। ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।